દિવાળીમાં કપડાની ખરીદી પણ એવા ઘણા પરિવારો છે કે જે દિવાળી પર કપડાની ખરીદી પણ નથી કરી શકતા. ત્યારે ભાવનગરમાં આ તમામ લોકોની ચિંતા કરે છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર. આમ છેલ્લા 4 વર્ષથી અમારું આ અભિયાન ચાલે છે. પ્રતિ વર્ષ અમે લગભગ 2,500 થી 3,000 જોડી જેટલા કપડાં એકત્ર કરીએ છીએ. ખાસ અમારી જુનિયર રેડ ક્રોસની સ્કૂલોમાંથી પણ કપડાં અને વસ્તુઓ એકત્ર થઈને આવે છે. ઘણા પરિવારો એવા છે જે લોકો આ લોકો માટે મીઠાઈઓ પણ ભેટ આપે છે. તો આવી રીતે ચાલતા ચાલતા લગભગ 2,500 થી 3,000 પરિવારો સુધી આ અમારા કપડાનો, રમકડાનો, ફટાકડાનો અને મીઠાઈઓનો રાઉન્ડ એ જતો હોય છે. જનરલી ઘરમાં આપણને ન થતા હોય, બિનઉપયોગી થયા હોય પણ કન્ડિશન સારી હોય એવા કપડાં ભેગા કરીએ છીએ. કપડાં ભેગા કરીને શહેરમાં એવા વિસ્તારો કે જે થોડા પછાત છે, જેમને જરૂરિયાત છે, જે લોકો દિવાળી કરવા માટે કદાચ મોંઘા કપડાં લઈ શકતા નથી, એવા પરિવારો સુધી આ કપડાં બાળકો માટેના, બહેનોના, ભાઈઓના, વડીલોના માટેના કપડાઓના અલગ અલગ અમે લોકો અહીંયાથી એમના પોટલા અને વસ્તુઓ તૈયાર કરીએ છીએ. ઉપરાંત રમકડા કે જે બિનઉપયોગી રમકડા હોય, બાળકો રમીને મોટા થયા હોય, રમકડા પડ્યા હોય, એ રમકડા દાન કરે તો એ રમકડાઓ આવા નાના પરિવારના બાળકોને રમવા માટે આપીએ છીએ. દિવાળી નિમિત્તે બહુ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા કપડાં અમને આપી જાય છે. લગભગ શહેરના અલગ અલગ 8 થી 9 વિસ્તારોમાં જરૂરિયાત પ્રમાણે અમારી ટીમ એકત્ર થતા જાય એ પ્રમાણે 6 દિવસ દરમિયાન આ અભિયાન અમે લોકો ચલાવીએ છીએ. આ ઉપરાંત અમારું અલંગમાં છે. અલંગમાં પણ જ્યાં જરૂરિયાત છે ત્યાં અલંગના પરિવારોના બહારથી આવેલા મજૂરો અને એમના બાળકો માટે પણ આવી રીતે કપડાં અને વિતરણ થાય છે. 18મી તારીખે અમારું જે સમૂહમાં થેલેસેમિયા, હિમોફિલિયા, કેન્સરના દર્દીઓના બાળકો છે એમની સાથે અમારી દિવાળી સેલિબ્રેશન કરીએ છીએ. જેમાં બાળકો ફટાકડા ફોડે છે, અમારા સાથે જમે છે, જેથી કરીને એક વાતાવરણ, સૌહાર્દ અને પ્રેમનું વાતાવરણ એકબીજા માટેનું ઊભું થાય.